નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વની છે। ખેડૂતોની સરકારે કરી છે 2 લાખ રૂપિયા લોન માફ, 2 રાજ્યમાં કરી છે અને 50 લાખથી વધારે ખેડૂતોને આનો ફાયદો થયો છે અને ટાઈમે લોન ભરી દે તો એને 50,000ની બીજી સહાય પણ આપવામાં આવે છે। તો કયા રાજ્યોમાં લોન માફ થઈ છે એ સંપૂર્ણ વિગત આ વિડીયોમાં તમને દેવાની છે। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, મહારાષ્ટ્ર સરકારે ચોમાસાની સિઝન શરૂ થાય એ પહેલા રાજ્યના ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે। મંગળવારે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત દેવા માફી યોજનાને લીલી ઝંડી આપવામાં આવી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોની 2 લાખ સુધીની કૃષિ લોન માફ કરવામાં આવશે, જેનાથી આશરે 56 લાખ ખેડૂતોને સીધો મોટો ફાયદો થવાનો છે। અને બીજા રાજ્યના મુખ્યમંત્રી વિજય થલપતિ એટલે કે તામિલનાડુના મુખ્યમંત્રીએ પણ નિર્ણય લીધો છે કે ખેડૂતોને 50,000 રૂપિયાની લોન માફ થઈ જશે। આ બંને રાજ્યના સમાચાર સાંભળીને ગુજરાતના ખેડૂતો પણ ગાંધીનગરમાં આંદોલન કરવા લાગ્યા છે। હવે 2 રાજ્યમાં માફ થયું તો ગુજરાતનો શું વાંક છે? ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચ્યો છે। હવે વાત કરીએ મહારાષ્ટ્રના ખેડૂતોની। આ દેવામાંથી યોજના હેઠળ રાજ્યના 65 લાખથી વધુ બેંક ખાતાઓ આવરી લેવામાં આવશે। આનાથી ખેડૂતોનું અંદાજે રૂપિયા 36,585 કરોડ રૂપિયાનું દેવું માફ થવાની ધારણા છે। આ ઉપરાંત કેબિનેટમાં એવો એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે જે ખેડૂતો પોતાની લોનની નિયમિત અને પ્રમાણિકપણે ભરપાઈ કરી છે તો તેમને પ્રોત્સાહન તરીકે 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી નિયમિત વ્યાજ ભરનારા ખેડૂતોને પણ અન્યાય ન થાય। જો કે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીની નજીકમાં રહી હોવાથી આદર્શ આચારસંહિતા અમલમાં છે। આ ટેકનિકલ કારણોસર સરકાર દ્વારા અત્યારે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આચારસંહિતા પૂર્ણ થતાં જ ખેડૂતોના ખાતામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। ખેડૂત મિત્રો, આ હતી તામિલનાડુ અને મહારાષ્ટ્રના ખેડૂતો માટેની 2 લાખ રૂપિયાની લોન માફ થઈ શકે છે તેમની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।